નમો સિદ્ધાય નમો નમો અજ્ઞાય નમો હે સોવંજના મંગલાણંચ સવે પડમં જય જગજીવ જય વિયાણો જગગુરો જગણો જગબંધ જય જગપિયા જય સુયાણ તીર્થયારાણામ ગચ્છો જય ગુરુ રોગા જય મહાકાળી ઓંકારં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ અચિંત્ય ચિંતામણિ કલ્પશાખિને વિશુદ્ધ સદ્બ્રહ્મચારિશાલિને દયાર્ણવાય અર્ધિતદાયિને નમો નમઃ શ્રી ગુરુને નમો નમઃ શ્રી ગુરુને નમો નમઃ શ્રી ગુરુને સમૂહ પ્રાર્થના કરીશું. હાથ જોડી, આંખો બંધ, બધા સાથે બોલી. થામેમિ સજીવે સવે સિદ્ધિને સર્વભૂતે ચિરં મજ્જનકે શિવમાસ્તુ સર્વજગતા જગતના સહજીવોનું કલ્યાણ, સર્વત્ર સર્વ જીવો સુખી થાવ એ ભાવના સાથે 12 નૌકા.
1444 ગ્રંથના પ્રણેતા યાત્રા ધર્મસ્વ આચાર્ય હરિભદ્ર સુરી મહારાજા ધર્મબિંદુ ગ્રંથમાં ધર્મનો પ્રભાવ સમજાવતા સર્વ જીવોને ઉદ્દેશ્ય સર્વ જીવોની ભૂમિકા જોઈ યોગ્યતા જોઈ એ વાત ફરમાવી રહ્યા છે. ધર્મ અર્થના અર્થીને અર્થ આપે છે, કામના અર્થીને કામ આપે છે ને મોક્ષના અર્થીને મોક્ષ આપે છે. આપણે શેના માટે કરવાનો છે એ વાત જુદી છે. આપણે અર્થ અને કામ માટે ધર્મ કરવાનો નથી, મોક્ષ માટે જ કરવાનું. પણ ધર્મ મોક્ષ જ આપે એવું નથી. ધર્મ અર્થ પણ આપે, ધર્મ કામ પણ આપે ને ધર્મ મોક્ષ પણ આપે. બીજી વાત જે આપણે જોઈ રહ્યા છીએ, આજે ધર્મ કરી આવતા ભાવમાં પછીના ભાવમાં ફળ આપે એવું નથી. આજે ધર્મ કરીએ ને આજે જ ફળ. બહુ જ મહત્વની વાત છે. મોટા ભાગના જીવોની મનની અંદર એવું છે કે મારે આજે પૈસા જોઈએ છે તો મારે આજે વેપાર કરવો પડે, ધર્મ કરવાથી પૈસા મળવાના. મારે દુઃખ જે છે મને દુઃખથી મુક્તિ જોઈએ છે તો એના માટે મારે ઉપાય કરવા પડે. રોગ છે તો દવા કરવી પડે, હોસ્પિટલ જવું પડે. ઘરની કુટુંબની તકલીફ છે તો વકીલ પાસે જવું પડે. આ બધું કરીએ તો આ બધી તકલીફ દૂર થાય. ધર્મથી આ તકલીફ દૂર થવાની નથી. બરાબર? આજ બે બાજુ મારે સુખ જોઈએ છે અમુક. તે સુખ મેળવવા માટે સુખ જેની પાસે છે એની પાસે મારે જવું પડે તો જ મને સુખ મળે. ધર્મથી મને સુખ ન મળે. આવી જે ગેરમાન્યતા, અસત માન્યતા, એનો એ નિરાશ કરે છે. ધર્મથી દુઃખ મુક્તિ પણ મળે, ધર્મથી સુખ પણ મળે, ધર્મથી અર્થ પણ મળે, કામ પણ મળે. અને આવતીકાલે નહીં આજે જ મળે. આપણે મૂળદેવના દ્રષ્ટાંતથી આ વાત જોઈ. ગઈકાલે વાત કરી હતી, મૂળદેવને જે જોઈતું હતું, ધન જોઈતું હતું, રાજ્ય જોઈતું હતું, ગણિકા જોઈતી હતી, બધું જ માત્ર એક જ મુનિને એક જ વખતનું એક જ દ્રવ્યનું દાન. આપણે તો અનેક મુનિઓને ગયા વર્ષે કેટલા ચોમાસું હતા અહીં વેસુમાં? 700. તમારા ઘરે 700 માંથી કેટલા આવ્યા? ખાલી 700 બોલવાથી કામ ન થાય. ભાવ તે વખતે એવો થવો જોઈએ કે 700 સાધુના મારા ઘરે પગલા થવા જોઈએ. હું એવું શું કરું? ક્યાંક યોગ મળ્યો છે, ન મળે એવો યોગ મળ્યો છે, ભૂતકાળમાં થયા નથી ભેગા, ભવિષ્યમાં રાજુભાઈ થશે કે નહીં એ સવાલ છે. આ વખતે આ યોગ મળ્યો છે તો મારે 700 સાધુજી ભગવંતના મારા આંગણે પગલા કરાવવા છે. એના માટે જે કરવું પડે એ કરું. થાય આવો ભાવ થાય. ભાવ પણ થતો નથી. દ્રવ્યની વાત દૂર છે.
ધર્મના વિષયક જે ભાવો થવા જોઈએ, જે મનોરથ થવા જોઈએ, ઊંચા મનોરથ. હંમેશા મનોરથ તો ઊંચામાં ઊંચા રાખવાના, નબળા નહીં, સામાન્ય નહીં. નિશાન ચૂક માપ, ન માપ નીચું નિશાન. નિશાન ચૂકી જાવ તો માપ થઈ શકે, પણ નીચું નિશાન કદાપી માપ ન થઈ શકે. આપણા નિશાન જ નીચા હોય છે. સાહેબ અમને તો લાભ મળે છે, ઘણો લાભ મળે છે. પછી પૂછીએ એટલે ખબર પડે કે હવે ચોમાસામાં 5-10 સાધુ સાધ્વી આવતા હતા. ક્યારેક ક્યારેક 2-4 દિવસે અઠવાડિયે લાભ મળતો હતો કે અમને તો ઘણો લાભ. નિશાન જ નીચું છે ધર્મ બાબત. એક ભાવ તો ઉભો કરો. ચલો 700 સાધુ સાધ્વીના વંદન કર્યા હતા, દર્શન કર્યા હતા. ચલો વંદન પણ નહીં, દર્શન કર્યા હતા ખાલી. નરેન્દ્રભાઈ ખાલી આપણે વાતો કરીએ, વાતો કરવાથી પેટ ભરાતું નથી. સંસારની બાબતમાં જે ઊંચા ઊંચા મનોરથો હોય છે, ભલે મળે કે ના મળે, થાય કે ના થાય, આપણા મનોરથ ઊંચા હોય છે. ધર્મની બાબતમાં આપણા મનોરથ બહુ સામાન્ય છે. આ જ આપણી ખામી છે. અનુપમા દેવીએ 500 સાધુ સાધ્વીની વૈયાવચ કરી એટલું જ મહત્વ નતું. એના મનોરથ હતા કે મારા ઘરે વર્તમાનમાં 50,000 સાધુ સાધ્વી છે, તો આ બધાનો લાભ મને મળવો જોઈએ. પાંચસો આવે છે એટલે બહુ થયું, બહુ લાભ મળે છે, બહુ સરસ મળે છે, સારામાં સારો લેવાનો છે. પણ મનોરથ કેટલા ઊંચા. 5, 25, 100, 200 જિનાલય બંધાવ્યા એટલે આપણે તો ઘણું 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 કર્યું. શૈલેષભાઈ, એક દેરાસર બંધાવીએ તો આપણે તો ઘણું થઈ ગયું. એકમાં સક્ષમણ કરીએ એટલે આપણે તો ઘણું થઈ ગયું. એના મનોરથ એ હતા કે આખી પૃથ્વીને જીન મંદિરથી મળી દઉં, સોનાના જિનાલયો બંધાવું, રત્નના પ્રતિમા ભરાવું. હંમેશા મનોરથ ઊંચા રાખો. ઊંચા મનોરથ રાખશો તો એની નજીક તો પહોંચશો. આપણા મનોરથ સાવ સામાન્ય હોય છે એટલે નજીક પહોંચવાનો સવાલ જ નથી. શું હોવું? જીવન જે મળ્યું છે આપણને, જે જીવન મળ્યું છે આની કિંમત આપણને સમજાઈ નથી, માટે સામાન્ય મનોરથો લઈને બેસી ગયા છે. તેમ આપણે તો રોજ પૂજા કરીએ, રોજ આમ કરીએ, રોજ આમ કરીએ. આપણે ચોવિયાર કાયમ, સાહેબ 10 વર્ષથી ચોવિયાર કરું છું. ચોવિયાર કરે છે એટલે જાણે આમ ઓહો. એ ચોવિયાર કરનારાના મનોરથ એવા હોય કે મારું બાંધેલું મોઢું ક્યારે થાય. કાયમ બેસણા કરનારો ક્યારે થયું. બેસણા કરનારાના મનોરથ હોય કે હું કાયમ એકાસનો કરનારા થઉં. એકાસના કરનારાનું મનોરથ એ હોય કે આ 6 વીઘઈ મારી ખુલ્લી છે, આ લીલોતરી કેટલી રોજે રોજ આ વનસ્પતિ નિકાયની હિંસા મારા માટે, આ 6 વીઘઈનો ત્યાગ થઈને કાયમ આંબિલ કરનારો થવો. અને દીક્ષિતભાઈ આંબિલ કરતો હોય ને એના મનોરથ હોય આ ખા 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 84માં જા. આ ખા 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 કરવાનું, આ પેટ ભરવાનું, રોજ સવાર પડે ને ખાવા જોઈએ છે. કાયમ ઉપવાસ હોય, 4 આહારનો ત્યાગ હોય તો કેવી મજા આવી જાય.
સમજાય છે હું શું કહેવા માંગુ છું? આપણને ધર્મ કેમ ફળતો નથી? જે ભૂમિકાએ છીએ આપણે, એ ભૂમિકાથી ઉપરની ભૂમિકાના મનોરથ, જે ક્ષેત્રમાં, જે ભૂમિકામાં, દાનના ક્ષેત્રમાં તો દાનના ક્ષેત્રમાં હવે કરોડનું દાન આપ્યું છે, તમારી સામે 5 કરોડના દાનવાળા, 10 કરોડના દાનવાળા, 100 કરોડના દાનવાળા હોય. શિયલના ક્ષેત્રે તમે સ્વદારા સંતોષ પર સ્ત્રી વન વિરમણ સ્વરૂપ બ્રહ્મચર્ય સ્વીકારેલું છે. હું કાયમી બ્રહ્મચર્ય વ્રત કેવી રીતે પાડું? બ્રહ્મચર્ય સ્વીકારી લીધું તો મનથી બ્રહ્મચર્ય કેવી રીતે પાડું? આ મનમાં પણ વિકલ્પો આવી જાય છે, વિકારો આવી જાય છે. આ મન વચન કાયાથી બ્રહ્મચર્ય પાળનારો થવું. અને તપના ક્ષેત્રમાં તો વિવિધતા એટલી બધી છે, અને ભાવના ક્ષેત્રની તો વાત જ થાય. ભાવ તો એક થી ચડ્યા હતા. જે ભૂમિકાએ છે એ ભૂમિકાથી ઉપરનો અભિલાષા સ્વરૂપે તો રાખો કે સમ્યક મૂલ 12 વ્રતને અણિશુદ્ધ રીતે પાળનારું ક્યારે થવું? મારા દાદા ગુરુ અમૃતસુરીશ્વરજી મહારાજ સાહેબે આ અભિલાષાઓ લખી છે ગુજરાતીની અંદર. ક્યારે દેવ ચલાયમાન કરવા મિથ્યામતી આવશે. એક એક અભિલાષાઓ તમે જુઓ, આગળની અભિલાષાઓ. સદવૈરાગ્ય રસે રસિક થઈને દીક્ષિત છું ક્યારે થશું? દીક્ષાના અભિલાષ, અને દીક્ષાના અભિલાષ પછી આગળના અભિલાષ. ક્યારે સિદ્ધગીરી પવિત્ર શિખરે જય શાંત વૃત્તિ સજી, સિદ્ધો નાગણો વિચાર કરશું મિથ્યા વિકલ્પો તજી. વાસી ચંદન કલ્પ થઈ પરિશો સર્વે સહીશું મુદા, આવી શાંત થશે અહો અમકને શત્રુ સમૂહો કદા. શત્રુ પણ મારી પાસે આવીને શાંત થઈ જાય એવી ક્ષમતા, એવી શાંતિ મારામાં ક્યારે આવશે? પેલા પોતાની જાતને શાંત કરવી પડે, પેલા પોતે શાંત બનવું પડે તો બીજાને શાંત કરી શકે. આમ માત્ર તમે એને વાંચો ને તો પણ તમારા ભાવની વૃદ્ધિ થાય. આ ભાવની વૃદ્ધિ મહત્વની છે. આપણા ભાવ સ્થિમિત થઈ ગયા છે, સ્થગિત થઈ ગયા છે, એનાથી આગળ ભાવ ચડતા જ નથી. આપણને આપણી નીચી ભૂમિકા ના દેખાય છે, એટલે એના કરતા આપણે તો બહુ સારા છે એમ લાગે છે. કેમ જયંતિલાલ, બરાબર? હંમેશા નજર ઊંચી રાખો, આપણી ઊંચી ભૂમિકા વાળા તરફ નજર રાખો. એમ લાગશે કે આપણે તો કઈ નથી. સંસારમાં એ જ રાખો છો. તમને ઊંચી નજર રાખતા શીખવાડવું પડે એવું નથી. સંસારમાં એ જ તમારી નજર છે. તમે નીચે જોતા જ નથી. તમે તમારાથી ઉપરવાળાને એ જ જુઓ છો. હવે વેસુ સુધી આવી ગયા. હવે શું? તો કે આનાથી હવે મગદલ્લામાં બંગલો કરવો છે. તમારી નજર હંમેશા ઉપર જ હોય છે. સંસારમાં નીચી નજર રાખવાની છે, ત્યાં ઊંચી રાખો છો. ધર્મમાં ઊંચી નજર રાખવાની છે, ત્યાં નીચી રાખો. સંસારમાં તમારાથી નીચેની ભૂમિકાના લોકોને જુઓ. પેલો મેળાની અંદર માણસ નીકળ્યો. મેળા પેલા મેળા હતા, આજે મોલ આવ્યા. બંને સરખો જ છે, ખાલી સ્વરૂપ થોડું બદલાયું. શહેરની દ્રષ્ટિએ સ્વરૂપ આવી ગયું મોલનું. મેળા આ જ રીતના હતા.
એના પગમાં ચપ્પલ નતા. એ મેળામાં જાત જાતના લોકો આવે, કોઈના પગમાં ચપ્પલ, કોઈના પગમાં બૂટ, કોઈના પગમાં સેન્ડલ, કોઈના પગમાં ફલાણું ટીકણું. પેલાને થયું મારા પગમાં કેવો અભાગ્યો છે, કેવો કરમનો ફટેલો છે, કેવા નસીબ છે, મારા પગમાં પહેરવા ચપ્પલ પણ નથી. થાય ને આવું? કોઈના ઘરે જાઓ ને આખો કબાટ ચપ્પલ બૂટ ચપ્પલનો ભરેલો હોય. પ્રકાશભાઈ હોય ને, એક એક વ્યક્તિના 4-4, 5-5 જોડ હોય. 5 વ્યક્તિઓ એટલે 25 જોડ ચપ્પલ હોય. જેવો ડ્રેસ બદલાય, ડ્રેસનો કલર, એમ ચપ્પલનો કલર બદલાય. બધા કલર બદલાય. હા, પાછા માથાના વાળના કલર એ બદલાય. હા, ચશ્માની ફ્રેમના કલર બદલાય. એવું પડે આમ. શું તમારી આમ શું સમાજ એટલે આહા. તમને શું થાય? આની પાસે આટલા બધા છે, કેટલા પ્રકારના છે. હો, મારી પાસે તો 2 જ જોડ છે. પેલો આગળ ચાલ્યો. ત્યાં બધા ભિક્ષુકો લાઈનસર બેઠેલા હતા. એમાં રક્તપીતિયા હતા. પેલી લારી નાનકડી હોય ને એમાં લઈને ચાલતા હતા. કોઈના હાથ નતા, કોઈના પગ નતા, કોઈના મોઢા છીબા હતા, કોઈને કાન નતા, કોઈના નાક નતા, કોઈને આંખે દેખાતું નતું. તરત વિચાર આવ્યો, હો પ્રભુ, તારી કેટલી બધી કૃપા. આને હાથ નથી, મારે પૂરેપૂરા હાથ છે. 10 આંગળી, કેટલાકને 11 આંગળી હોય, કોઈને 12 હોય, કોઈને 2 ની થઈને કેટલી 20 હોય ને, 4 વધે એટલે 2 ની થઈને 24 આંગળી હોય. 2 હાથ ને 2 પગમાં એક્સ્ટ્રા આંગળી હોય. પુણ્ય વધારે કર્યું હોય એટલે પ્રભુ એક્સ્ટ્રા આપે. પુણ્યશાળી કહેવાય. મને તો 20 આંગળી, સરસ મજાના હાથ. ઓહો, આને પગ નથી, મને કેવા સરસ પગ આપ્યા. આને તો આંખે દેખાતું નથી, મને કેવી સરસ મજાની ચોખ્ખી આંખ આપી. 70 વર્ષે પણ મને મોતિયો નથી આવ્યો, ચશ્મા નથી આવ્યા, નંબર નથી આવ્યા. ઓહો પ્રભુ, તારી કેટલી કૃપા. 80 વર્ષે પણ મને બરાબર કાને સંભળાય છે, ધીમેથી બોલાય ખૂણામાં તોય સંભળાય છે. મારા કામનું હોય તો. નીચે જુઓ. સંસારમાં તમારી નજર નીચે રાખો, એમ લાગશે કે પ્રભુ કેટલું બધું આપ્યું છે, પણ ધર્મમાં તમારી નજર ઊંચી રાખો. તમારા કરતા આગળની ભૂમિકા વાળાને જો એમ થશે હું તો કંઈ જ નથી, હજુ મારે આગળ જવું છે, હજુ આગળ જવું છે, હજુ આગળ જવું છે. સાથે સાથે બીજી પણ ચેતવણી, તદ કૃપાનુગમ છે. ઉપરની ભૂમિકા વાળાને જોઈને અનુમોદના કરવાની છે, તે ઈર્ષા નથી કરવાની. અનુમોદના કરવાની છે અને અભિલાષા કરવાની છે. 2 વસ્તુ કરવાની. તમારી સમાન ભૂમિકા અને તમારી ઉપરની ભૂમિકા, આ બંને પ્રત્યે તમારે અનુમોદના કરવાની અને અભિલાષા કરવાની. જો કર્મો નથી બાંધવાને, કર્મ છોડવા છે, પાપ નથી બાંધવાને, પુણ્ય બાંધવા છે, તો ધર્મ ક્રિયા કરવાની સાથે સાથે મનના ભાવો આવા પ્રકારના રાખશો તો થશે. સમાન ભૂમિકા વાળા પ્રત્યે જો ઈર્ષા કરી, ઠીક છે હવે સામાયિક કરે છે, પણ મને ખબર છે સામાયિકમાં જોકા જ ખાય છે. આખો દાડો ઘડિયાળ સામે નજર હોય છે. તમે નહીં જોતા ઘડિયાળ છે જ નહીં. આખો દાડો વાતો જ કર્યા કરે છે. શેના માટે સામાયિક કરે છે એ પણ ખબર છે. ખલાસ. એનું સામાયિક જે હશે તે તમે તમારા સામાયિકનું ફળ ગુમાવી દીધું, ઉપરથી પાપ પામ્યા. ક્યાં આપણે ચૂકીએ છીએ, ક્યાં આપણે ભૂલ કરીએ છીએ.
નહીતર જે વ્યક્તિ જેટલો ધર્મ કરે છે ને એ ધર્મ એને કરવા માટે પર્યાપ્ત છે, વધારે જરૂરત જ નથી. શુદ્ધ હોય તો શુદ્ધ આવી રીતે બને ને અશુદ્ધ આવી રીતે બનાવીએ છીએ આપણે. ઉપલી ભૂમિકા વાળા હોય એટલે એના પ્રતિ ઈર્ષા કરીએ. આ પણ તમારા ધર્મને દૂષિત કરે છે. અને નીચેની ભૂમિકા, તમે જે ધર્મ કરો છો એના કરતા ઓછો કરનારો, નહીં કરનારા પ્રત્યે તમારી દ્રષ્ટિ કે બહુ જ મહત્વની વાત છે. તમે પર્વાધિરાજ પર્યુષણ પર્વની અંદર 8 દિવસમાં 1, 2, 3 ઉપવાસ કરતા હો. સામાન્યતયા દરેક જૈનમાં આ તો હતું જ. મિનિમમ આરાધના પર્વાધિરાજની પહેલો ઉપવાસ, બીજું એકાદશનું, પછી છઠ, પછી એકાદશનું, પછી અઠમ અને પાછમે તપાસ. આટલું તો ઓછામાં ઓછું કરતા હતા. તમે આ પ્રમાણે આરાધના કરતા હો, 8 દિવસના 8 દુ 16 ને 1 17 પ્રતિક્રમણ કરતા હો, પહેલો ને છેલ્લો પૌષધ કરતા હો, જીનવાણી સંપૂર્ણ કલ્પસૂત્ર સાંભળતા હો, દુકાને ન જતા હો, ઓફિસ 8 દિવસ માટે બંધ હોય, વાહનનો ઉપયોગ બંધ હોય, લિફ્ટનો ઉપયોગ બંધ હોય, મોબાઈલનો ઉપયોગ બંધ હોય, બરાબર ને? અહ્ય નિમિત્તેસી અહ્ય પવિત્તેસી, અહિતની પ્રવૃત્તિની અહિતથી નિવૃત્તિ. અને તમારી બાજુમાં મોટો કહેવાતો વ્યક્તિ, પાછો એ વ્યક્તિ કેવો છે? સંઘમાં આગેવાન કહેવાતો હોય, સુરતમાં મોટો વ્યક્તિ કહેવાતો હોય, તમારી બાજુમાં રહેતો હોય, સંવત્સરીને દિવસે નૌકાશી કરવા બેઠો હોય, તમને શું થાય? તમને શું થાય? જાતને તપાસજો. દુનિયાને જોવાનું બંધ કરો, જાતને જોવાનું ચાલુ. જો તરવું છે તો આજ ઉપાય છે. દુનિયાને જોનારા ડૂબી ગયા છે, આજ સુધી ને આજે પણ ડૂબી રહ્યા છે. જાતને જોનારા તરી ગયા છે. તરવું છે તો જાતને જોવાનું ચાલુ કરો, આજથી, અત્યારે ને હમણાં જ. એક ક્ષણના વિલંબ વિના. આમાં એક ક્ષણનો વિલંબ ચાલે એવો નથી. કાલે કરીશું સામાયિક, કાલે કરશો તો ચાલશે, ઉપવાસ કાલે કરશો તો ચાલશે, પણ જાતને જોવાનું આજે, હમણાં ને અત્યારે જ ચાલુ કરી. એના સિવાય તરી શકાય નહીં. ઉપવાસ વિના તરી શકાય, આંબીલ વિના તરી શકાય, સામાયિક વિના પણ તરી શકાય, પણ જાતને જોયા વિના તરી ના શકાય. તમારી જાતને જુઓ, આપણને શું થાય? આપણી બાજુમાં આ વ્યક્તિ પછી સંઘમાં આગળ બેસતું હોય, પાછું આરોગ્ય સારું ના હોય. સારું કહેવાય. ગઈકાલથી તમે ફેરફાર કર્યો લાગે છે. શુભ સંભાવના કરવી. પહેલા એવું નતું લાગતું, હવે ફેરફાર થયો, સારું કહેવાય. ફેરફાર થયો એ સારું કહેવાય. પરિવર્તન આવે, અને આવું અંતરંગ પરિવર્તન આવે તો સમજવું કે હવે મારો કલ્યાણનો રસ્તો ખુલ્યો છે. સામાન્યતયા આપણને એવો જ વિચાર આવે, જોયું બહુ આગેવાન થાય છે, મોટી મોટી વાતો કરે છે, ઊભા થઈને બોલે છે, હા, પર્યુષણ આવ્યા, પર્વ પર્યુષણ આવ્યા, પુણ્યનું પોષણ, પાપનું શોષણ. પોતે તો પોષણ કરતો નથી, શોષણ કરતો નથી, ટીવી સામે ઘરમાં જોયા કરે છે, આખો દાડો ન્યૂઝ જોયા કરે છે. કેવા છે માણસો?
ખલાસ. એનું તો આપણને ખબર નથી. તમે તમારા ધર્મને ધોઈ નાખ્યો. તમે એને નથી ધોતા, તમારા ધર્મને ધોઈ રહ્યા છો. પોતાનાથી નીચેની ભૂમિકા વાળા પ્રત્યે કૃપાનુગમ. બહુ શાસ્ત્રકારો એટલા સ્પષ્ટ છે. એટલેથી પણ અટકવાનું નથી કે એની તબિયત આવી હશે એટલે આમ કરતો હશે. એનાથી આગળ જવાનું છે. એના પ્રત્યે કૃપાવાળા, એના પ્રત્યે કરુણાવાળા, ભાવ કરુણા. દ્રવ્યથી દુઃખી હોય એના પ્રત્યે દ્રવ્ય કરુણા, અને જે ભાવમાં ખામી હોય એના પ્રત્યે ભાવ કરુણા. આ જીવ કેટલો સારો છે. સંઘમાં આગળ રહે છે, બધી જ જગ્યાએ આગળ રહે છે, કેવી સરસ વાતો કરે છે. જો આ જીવ પણ થોડો ધર્મ પામે તો કેટલું સારું. સંવત્સરી જેવો દિવસ ને આ દિવસે જો નક્કી કરે તો કેટલાય બીપી વાળા, હાર્ટ વાળા, ડાયાબિટીસ વાળા કેટલાય ઉપવાસ કરે છે. આ તો હરે છે, ફરે છે, બધું સારું છે. એને પણ આ સમજાય ને, એને કહેવા ન જાય, સમજાવવા ન જાય, પાછું ડાપણ ન કરે. વગર જોઈતું ડાપણ નહીં કરવાનું, બીજાને ઉપદેશ આપવા નહીં જવાનું. માત્ર એના પ્રત્યે ભાવ કરુણા. આગળ મૈત્રાદી ભાવની વાત કરવાની છે એટલે ત્યાં તમને આ બધી વાતો કરીશ. પણ આજે આ વિષય નીકળ્યો છે. કોઈ પણ નીચેની ભૂમિકા વાળો ગમે તેવો હોય, અધમમાં અધમ હોય, દુષ્ટમાં દુષ્ટ હોય, કોઈના પ્રત્યે તિરસ્કાર નહીં, કોઈની નિંદા નહીં. કેવો છે ને શું કરે છે ને એની કોઈ વાત નહીં. મનમાં પણ ના વિચારે તો બીજાને કહેવાની વાતો દૂર રહી. આપણે તો આજુબાજુ વાળાને કહીએ, આને કહીએ, આને કહીએ, પેલાને કહીએ. અહીંયા આગળ આવીને ઊભો રહેતો હોય, બોલતો હોય ત્યારે બાજુવાળાને કહીએ. ખાલી બોલ બોલ કરે છે. ઘરમાં તો કેવું છે, આમ કાના. આપણે શું કરી રહ્યા છીએ? ધર્મ કરવા છતાં ધર્મના ફળને ગુમાવીએ છીએ અને અધર્મ કરીએ છીએ. ઔષધ શાળે ભેગા થઈને 4 કથા વળી સાધે, કાંઈક પાપ મીટાવણ આવે, 12 ગણું વળી બાંધે. આ 4 કથામાંની એક કથા છે, વિકથા છે. એક વાક્ય પણ તમે કોઈના કાનની અંદર આવા પ્રકારનું બોલ્યા એટલે વિકથા થઈ અને 12 ગણું બાંધ્યું. બહાર જઈને જે વિકથા કરો એના કરતા ધર્મસ્થાનમાં વિકથા કરો, 12 ગણું બંધાય. અને સામાયિકમાં બેઠાઓને કરો તો 24 ગણું બંધાય. અને સાધુપણામાં કરે તો 48 ગણું બંધાય. જેટલી ભૂમિકા ઓછી એટલો એ દોષનું ફળ એને વધારે. જેટલા ઉપરથી પડે એટલે હાડકા વધારે રંગાય, નીચેથી પડે તો ઓછા રંગાય. ઉપર ઉઠ્યા પછી આપણી જવાબદારી અનેક 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 ગણી વધી જાય. પણ એને આપણે સમજ્યા, આપણી ભૂમિકાને અનુરૂપ વર્તન આપણે કરવાનું. ઉપરવાળા પ્રત્યે, નીચેવાળા પ્રત્યે, બધા પ્રત્યે સમભાવ. ધર્મ આ ભવમાં ફળ આપે, હમણાં આપે, અત્યારે આપે. આપણે મૂળદેવનું દ્રષ્ટાંત જોયું. એવા જ મહામુનિઓ જે થઈ ગયા
દ્રઢ પ્રહારી. ક્યારે ફળ મળ્યું? હા, પછીના ભાવમાં દ્રઢ પ્રહારી હત્યા કરી કીધા કર્મ કઠોર, તો પણ તપના પ્રભાવથી ગો હત્યા, બ્રાહ્મણ હત્યા, બાલ હત્યા, સ્ત્રી હત્યા, જે એક એક હત્યા નરકમાં લઈ જાય. પણ એ જ ભાવની અંદર પશ્ચાતાપનો તીવ્ર અગ્નિ ભાડ 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 બાળતો અગ્નિ. પશ્ચાતાપના અગ્નિમાં તાકાત છે. ગમે તેવા પાપોના ઢગલે ઢગલા બળીને ભસ્મ થઈ જાય. હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. તીવ્ર પશ્ચાતાપ, સંયમનો સ્વીકાર, ઘોર પરિશ્રમે ઉપસર્ગો સહન કર્યા. જ્યાં લોકો એને તિરસ્કાર કરે, ધિક્કાર કરે, એના ઉપર થૂકે, એને ગાળો આપે, એને લાતો ને ગળદા મારે, ત્યાં જ કૌશક ધ્યાને ઉભા રહે. ને આ બધું થાય ત્યારે એટલા સમભાવમાં સ્થિર રહે. હું આ જ લાગનો છું. આના કરતા વધારે જરૂર છે મને. મેં જે પાપ કર્યા છે, આ તો કંઈ જ નથી. આ તો બહુ જ ઓછું છે મારા પાપની સામે. આવું જ્યારે આપણને લાગે, દુઃખ આવે ત્યારે, શરીરમાં રોગ આવ્યો, કોઈ મોટી આપત્તિ આવી, 5-10 કરોડ રૂપિયા ગુમાવી દીધા, મોટી મંદી આવી, હું આ જ લાગનો છું. મેં જે પાપો કર્યા છે, પોતાની નજર સામે દેખાય. આ જ્યારે હું પૈસા કમાયો 1-2 વર્ષ પહેલા, પછી મેં શું કર્યું? વેકેશનમાં ફોરેનમાં ફરવા ગયો, પેલા ક્રૂઝમાં દરિયામાં ગયો, ક્યાં ક્યાં ગયો, કેવા કેવા 5 સ્ટાર ને 7 સ્ટાર હોટલોમાં ફર્યો. મેં જે પાપ કર્યા ને એનું ફળ આજ નહીં, આના કરતા ભયંકર મંદી જ હોઈ શકે છે. આવું કેમ આવી છે તમે વિચારજો. ખાલી મંદી મંદી કરીને રડવાનું નથી, તમારા પાપને રડવાનું. જે બનાસકાંઠાના જૈનો એટલે એક નાનકડું વ્યસન ન મળે, નાનકડું વ્યસન. અને ત્યાં સુરતમાં જે વ્યસનોની છોડ ઉડે તો શું થાય? કેમ થયું મને બી કહો. કોઈ ગયા ભાવનું નથી. આ જ ભાવના પાપ આ જ ભાવમાં તમારે ભોગવવાના છે. આ સુરત ધર્મની નગરી. આટલી આટલી દીક્ષાઓ થાય, આટલા આટલા ગુરુ ભગવંતો સાધુ સાધ્વીજી ભગવંત વિચરણ કરે, અને સુરતમાં એ અમારા યુવાનો, એ અમારી યુવતીઓ, અમારા સંઘના એટલે અમારા જ, તમારા નહીં, અમારા જ. આ દશા હોય પછી આ જ આવે. એનું રિઝલ્ટ આ જ આવે. હમણાં ને હમણાં અતિ ઉગ્ર પુણ્ય ને અતિ ઉગ્ર પાપ, એનું ફળ હમણાં ને હમણાં જ. એક ક્ષણનો વિલંબ નહીં. પાપ અતિ ઉગ્ર હતું દ્રઢ પ્રહારીનો, પણ પશ્ચાતાપ એના કરતા તીવ્ર હતો. બધા જ પાપો બળીને ભસ્મ થઈ ગયા.
ચાર ઘાતી કર્મનો ક્ષય, લોકાલોક પ્રકાશ, કેવલ જ્ઞાનની પ્રાપ્તિ. ત્યાં ને ત્યાં જ ધર્મનું ફળ અહીંયા ને અહીંયા. પ્રદેશી રાજા, જેના નામથી એક આગમ સૂત્ર છે. કોઈ આગમ કોઈ રાજાના નામથી હોય? રાય પસેણી, છઠ્ઠું અંગ સૂત્ર. રાય એટલે રાજા ને પસેણી એટલે પ્રદેશ. કેવા પાપ કર્યા! આખી જિંદગી પાપ કરવામાં પાછું વાળીને જોયો નથી. કારણ નાસ્તિક છે, આત્માને માનતો નથી, પરલોકને માનતો નથી, પુણ્ય પાપ માનતો નથી. અને જે આત્માને ન માને એ નાસ્તિક, જે પરમાત્માને ન માને એ નાસ્તિક છે જ નહીં. પાપ પુણ્ય નથી, પરલોક નથી, યથેચ્છ ખાઓ પીઓ જલસા કરો, रात को खाओ पियो, दिन को आराम करो, साथे साथ व्यसन में चक्षु है. આવા આત્મા પણ તરી ગયા. એ જ ધર્મનો પ્રભાવ મારે તમને કહેવો છે. કર્મનો પ્રભાવ આજ સુધી આપણે સમજ્યા છીએ, ધર્મનો પ્રભાવ સમજ્યા નથી. કર્મના પ્રભાવ ઉપર શ્રદ્ધા છે, ધર્મના પ્રભાવ ઉપર શ્રદ્ધા નથી. કેવા ઘોર કર્મ અને આખી જિંદગીના, એની સામે માત્ર 39 દિવસનો ધર્મ. ફક્ત 39 દિવસ માત્ર. આજથી કદાચ સંવત્સરીને એટલા દિવસ બાકી હશે. તમારા માટે પર્યાપ્ત છે. ગમે એટલા પાપ કર્યા હોય, એવા પાપ તો પ્રદેશી જેવા આપણે કર્યા નથી. પણ જે ક્ષણે એની આત્મા સમજાઈ ગયો, તકલીફ ત્યાં છે. આત્માને ઓળખ્યો નથી, આત્માને સમજ્યા નથી, આત્માને જાણ્યો નથી. એટલે જ આ બધી જ રામાયણનું મૂળ આ છે. પેલા આત્માને જાણો. આત્મા અડી અક્ષર, હું આત્મા છું. આ રોજ પ્રતીત થવું જોઈએ, નિશ્ચય થવો જોઈએ. હું આત્મા છું. આ નામધારી દેહધારી હું નથી, હું આત્મા છું. હું આત્મા છું. આ નિશ્ચય થશે તો આત્માએ શું કરવાનું છે બધું તમને દેખાશે. અત્યારે નામ રૂપ ધારી આપણે છીએ, એટલે એના માટે આપણે બધું કરીએ છીએ. એક મંત્રી એવો મળ્યો, કલ્યાણ મિત્ર. રવિવારે કલ્યાણ મિત્રની વાત કરી દીધા. મંત્રી પણ કલ્યાણ મિત્ર બન્યો. રાજાની આ દશાથી ચિંતિત હતો. આપણે આપણા પરિવારની દશાથી પણ આ ચિંતા નથી આપતી. આ રાજા ધર્મનો વિરોધી આટલો, આ રાજાનું શું થશે, એના આત્માનું શું થશે, પરભવમાં શું થશે, એના કારણે આખા દેશનું શું થશે, સમગ્ર દેશની ચિંતા કરે છે. ને ગુપ્ત રીતે કેશી ગંધર્વ મહારાજને લઈ આવ્યા, જાનના જોખમે લઈ આવ્યા. ધર્મ તમને કેટલો વાલો છે, કેટલો ગમે છે, કેટલો પ્રિય છે. જ્યારે બે આવે ને સામ સામે, એક બાજુ જાનનું જોખમ હોય ને બીજી બાજુ ધર્મ સાચવવાનો હોય, ત્યારે તમે જાનના જોખમે પણ ધર્મ સાચવો ને તો નક્કી થાય કે તમને ધર્મ પ્રિય છે.
બાકી તો વાહ કરવાની જ. જાનનું જોખમ હતું. રાજાને ખબર પડે કે આ મંત્રી આ સાધુને લાવ્યો છે, એનું મસ્તક જુદું થઈ જાય, તલવાર થઈ જાય. ઓર્ડર હતો, કોઈ સાધુ સંત સંન્યાસી કોઈ મારા દેશમાં આવી ન શકે. લઈ આવ્યા, જંગલમાં બહારના ઉદ્યાનના ભાગમાં રાખ્યા. જે ધર્મી આત્માઓને ખબર પડી, બધા ધર્મી આત્માઓ પહોંચી ગયા. ગુપ્ત રીતે છાના પહોંચી ગયા. મંત્રી રાજાને લઈને ફરવાના બહાને ધીરે ધીરે ત્યાં પહોંચ્યો. શરૂઆત તો બહુ કપરી હતી. રાજાનો પિત્તો આસમાને ગયો છે. હમણાં એની તલવાર સાધુ ભગવંત ઉપર ફરી જશે એ દશા હતી. પણ મંત્રી સાથે જ ઠંડા પાડ્યા, લઈ ગયા. ગુરુ ભગવંત કેશી ગંધર મહારાજ શાંત મૂર્તિ દીતા. સાધુ પેલા શાંત હોવા જોઈએ, શાંત મૂર્તિ હોવા. શાંત હોય તે સાધુ છે, શાંત ન હોય તે સાધુ. જે ક્ષણે શાંત છો તે ક્ષણે સાધુતા છે. જે ક્ષણે શાંતિ ગુમાવી તે ક્ષણે સાધુપણું ગયું. શાંત છે, બધું સાંભળી લીધું. ધીરે ધીરે નાના બાળકને સમજાવ્યું એમ આત્મા સમજાવ્યો. પ્રદેશીએ એક જ કીધું, મને આત્મા દેખાડો તો બધી વાત તમારી સાંભળો. જ્યાં સુધી આત્મા ન દેખાડો ત્યાં સુધી કંઈ નહીં. અને એકદમ સીધી સાદી ભાષાની અંદર, જો આ પવન આવે છે, આ પાંદડા હલે છે, મને હવા દેખાડો. ભાઈ હવા ક્યાં છે? તો કે હવા દેખાય નહીં. કે હવા પૂદગલ છે છતાં નથી દેખાતી. તો આત્મા તો ચૈતન્ય છે, એને રંગ નથી, એને રૂપ નથી. આ આંખથી એ દેખાય નહીં, અનુભવાય. અને આવી સાદી સીધી વાતમાં આત્મા સમજાઈ ગયો. જેવો આત્મા સમજાયો એટલે થયું કે હવે તો પરલોક પણ છે, પાપ પણ છે, પુણ્ય પણ છે. મેં તો કેટલા જીવનભર પાપો કર્યા, મારું શું થશે? મારી કઈ દશા થશે? 7 નરકમાં 7 વખત જાઓ ને તો પણ આ પાપ ધોવા એવા નથી. ઉત્તમ આત્માની આ દશા છે. એને પોતાના નાનકડા પાપો પણ બહુ મોટા લાગે. આ ધર્મ પામેલા ઉત્તમ આત્માની નિશાની છે. બે વાત સાંભળો. એને પોતાનો મોટામાં મોટો ધર્મ પણ બહુ જ નાનો લાગે. પોતાનો ઊંચામાં ઊંચો ધર્મ પણ બહુ જ નાનો લાગે. અને પોતાના નાનામાં નાના પાપ પણ એને બહુ મોટા લાગે. આ ધર્મ પામેલા આત્મા છે. આવું નથી ત્યાં સુધી આપણે ધર્મ કરીએ છીએ, ધર્મ પામ્યા નથી. પોતાનો નાનકડો ધર્મ પણ જેને બહુ મોટો લાગે ને પોતાના મોટા મોટા પાપ પણ જેને બહુ નાના લાગે તે ધર્મ કરે છે પણ ધર્મ પામ્યા નથી. તમારી જાતને આ ચોકઠામાં મૂકી દેજો. કયા ચોકઠામાં તમારી જાત ગોઠવાય છે તમે નક્કી કરજો. તમારી જાતમાં બદલાઈ ગયા. જે ક્ષણે પરિવર્તન આવ્યું, પોતાના પાપો ડુંગરથી મોટા લાગ્યા. ગુરુદેવ બચાવો, બચાવો, આપનું શરણ છે આ પાપોથી. મારું શું, મને રસ્તો બતાવો. ગુરુદેવ કે શાંત શાંત. પ્રભુએ બધા ઉપર કરુણા કરીને રસ્તો બતાવ્યો. એક પછી એક પાપો બોલવા લાગે. પ્રજા બેઠી છે, આખી પોતાની પ્રજા. એનો રાજા છે પોતે, અને પ્રજાની વચ્ચે પોતાના પાપો બોલે છે.
છે તૈયારી? તો ખાલી વાતો છે ધર્મની. જો આ તૈયારી નથી તો ધર્મની ખાલી વાતો છે, ધર્મ ખરેખર પરિણમ્યો નથી. આપણું એક પાપ જાહેરમાં આપણે પ્રકાશી શકતા નથી, એક પાપ. અને પુણ્યની જાહેરાતો કર્યા કરીએ જ. જેની જાહેરાત કરવાની નથી એની જાહેરાત કરીએ છે, અને જેની કરવાની છે એની કરતા નથી. તાકાત છે, ચલો પુણ્યની જાહેરાત કરો, જેટલી કરવી એટલે હું પણ કરું તમારા પુણ્યની જાહેરાત, પણ સાથે સાથે તમારા પાપો પણ જાહેરાત કરો. પોતાની પ્રજાની વચ્ચે પોતાના બધા જ પાપો 18 પાપસ્થાનકના પાપો એક પછી એક ગુરુની પાસે રડતી આંખે બોલવા લાગ્યા. ગુરુએ આશ્વાસન પ્રાયશ્ચિત છઠના પારણે છઠ. સમજો 60 વર્ષની ઉંમર હશે એની અત્યારે. 60 વર્ષમાં 1 કલાક પણ એ ખાધા વિના પીધા વિના રહ્યો નહીં. 1 કલાક એવો ગયો ન હોય જ્યારે એણે કંઈ ખાધું ન હોય, કંઈ પીધું ન હોય. એટલે 1 કલાકના પચખાણ પણ નહીં કર્યા હોય. અને 60મા વર્ષે પ્રાયશ્ચિત આપ્યું, તે જ વખતે છઠના પચખાણ લીધા. છઠનું પચખાણ. ના, મારાથી તો ઉપવાસ નહીં થાય, મારાથી છઠ નહીં થાય. આ માઈ કાંગલાનું કામ નથી ધર્મ કરવાનું. જો પાપ કરતી વખતે વિચાર્યું નહોતું કે આ મારાથી ન થાય, આ મારાથી ન થાય, આવું મારાથી બોલાય, આવું મારાથી કરાય, આવું વિચાર્યું નહોતું, તો ધર્મ કરતી વખતે શા માટે આવું? છઠના પારણે છઠ. છઠના પારણે એકાસનું જોઈ પાછું. આપણા જેવા પારણા નહીં બધા. હા, કેવા છઠના પારણા થયા ને કાલ? હે, ચકચકાચક એવા પારણા નહીં. છઠના પારણે એકાસનું એક ટંક ભોજન લઈ લેવાનું, શરીરને જોઈએ એટલું ભાડું આપી દેવાનું, પાછું છઠનું પચખાણ. 13 છઠ થયા. 13 તેરી 39મો દિવસ. છઠનું પારણું એકાસનું. એની પટરાણીને થયું કે હવે આ રાજા મારા કામનો નથી. મારે જે રાજ્ય સુખ ભોગવવું છે આના દ્વારા મને મળે એમ નથી. શું કરું? આની કાંટો કાઢી નાખું તો જ મને મળે. ને પારણાના દિવસે 39 દિવસમાં આવી નથી, 38 દિવસમાં 39મા દિવસે આવી. દૂધ કેસરિયા કઢેલા દૂધ પોતાના હાથે બનાવીને પોતાના હાથે પારણું કરાવે. અંદર જે ઉમેરવાનું હતું ઉમેરી દીધું. જેવું એ દૂધ ગયું અંદર, ઝેર પરિણામ્યું, નસો ખેંચાવા લાગી, તૂટવા લાગી. રાજા છે ખ્યાલ આવી ગયો, બસ મારું મરણ નજીક છે. ઝેર આપ્યું છે. કોણે આપ્યું? આ સામે બેઠેલી વ્યક્તિ. હે નહીં સીએ, આ સામે જે રાણી બેઠી છે એણે ઝેર આપ્યું છે. નથી પોતાના દુઃખનો વિચાર, નથી ઝેર આપનાર રાણીનો વિચાર. એના પ્રત્યે કોઈ દ્વેષ નથી, દુઃખ પ્રત્યે કોઈ અણગમો નથી. જો ધર્મ પામ્યા હોય એની સ્થિતિ કેવી હોય? જેના તરફથી આવ્યું એના ઉપર ગુસ્સો કરવા જેવો જ નથી. એ તો આંગળીઓ છે, એ તો કુરિયર છે, એ તો ટપાલી છે. ટપાલી રિઝલ્ટ લાવ્યો કે તમે નાપાસ થયા એટલે ટપાલીને લાફો મારશો. એટલે આવું રિઝલ્ટ લાવે છે. જા બીજું લઈ આવ. આપણે એવું જ કરીએ છીએ. કોઈક 1 કરોડ લઈ લીધા તો એને 2-4 લાખ ઠોકી દઈએ. એ તો ટપાલી છે ભાઈ, એને ક્યાં લીધા છે? એ નક્કી કરનાર તમે પોતે જ હતા.
કે ભાઈ તું 3 ભવ પછી આવજે અને મારા 1 કરોડ લઈ જજે. એ 3 ભવ પહેલા તમે નક્કી કરેલું હતું, એની સાથે નક્કી કરેલું, અને 3 ભવ પછી લેવા આવ્યો, એને લીધા, તો તમે એના ઉપર ગુસ્સો કરો છો. તો કીધું શું કામ, તમે નક્કી શું કામ કર્યું? એનો અર્થ એ કે આપણે ધર્મને સમજ્યા નથી, આપણે ધર્મને પામ્યા નથી. ધર્મને સમજેલો આત્મા જેના દ્વારા આવે, જે લાખો કોઈક મારી દે, ધડ દઈને લાખો ઠોકી દે, એ પ્રેમથી સ્વીકારી લે. અત્યારે તો લાફો મારે એને આવે છે, નથી મારતા એને નથી આવતા. અત્યારે લાફો મારે એને આવે છે, જે પ્રેમથી બોલે એને કઈ આવતું નથી. એને નથી આવતું. શું નથી આવતું? એ સાફ. પણ એને જોઈએ છે ક્યાં? એ તો નક્કી હતું. તમે ગયા ભાવમાં લાફો મારવાથી નથી મળ્યું ને પ્રેમથી કહેવાથી પણ નથી મળ્યું. એને ગયા ભાવમાં નક્કી કરેલું કે તું લઈ જા ને પછી પાછા મને આપજે. એ નક્કી કરેલું તું માઠે આવ્યું છે. તમે નક્કી નથી કર્યું. તમે ત્યાં એને કીધું તું કે હું ગમે તે કરું, તારે મને પાછા નહીં આપવાના. એ દોષિત છે જ નહીં. આપણો મોટો વાંક જ એ છે, આપણે એને દોષિત ગણીએ છીએ. પ્રત્યક્ષ જે દેખાય છે એ કારણ છે જ નહીં. કારણ પાછળ જુદું છે અને આપણે આને કારણ માનીએ છીએ. આટલું સમજ્યા પછી, આટલું પામ્યા પછી જે સામે છે એ કારણ છે જ નહીં. એની પાછળ કોઈક બીજો છે. હા, દુઃખ જ ના રે. છે જ ક્યાં? કોણે કીધું છે જ નહીં. પેલું પાકિસ્તાનને કંઈ પણ થાય ને એટલે કે વિદેશી હાથ છે. આપણે કંઈ પણ થાય ને તું આ તો પૂર્વ ભવનો હાથ છે. આમાં એનો બિચારાનો વાંક જ નથી. એનો વાંક દેખાય છે એ આપણે ધર્મને ને કર્મને સમજ્યા નથી માટે દેખાય છે. જો એને બરાબર સમજી લીધું હોય તો સામી કોઈ પણ વ્યક્તિ હોય, ગમે તેવો કરતી હોય, એનો વાંક ના દેખાય. પ્રદેશથી રાજા સમજી ગયા હતા, રાણીનો વાંક નથી, વાંક મારો જ. ઠાણીનમ મોણીનમ જાણીનમ અપર્ણમ કૌશક ધ્યાને રહી. માત્ર 39 દિવસનો ધર્મ, માત્ર. પણ કેવો ધર્મ? સેજ મનના ખૂણામાં પણ આ દુઃખનો પણ વિચાર નહીં. આ ઝેર આપ્યા પછી જે નસો ખેંચાય ને, ભયંકર વેદના હોય ને, બીજી બાજુ મૃત્યુ આવતું હોય એટલે એની વેદના હોય. એ વેદનાનો પણ વિચાર નથી, વેદના આપનારનો પણ વિચાર નથી. આત્મા આત્મામાં સ્થિર થઈ ગયો. આત્માત્મન્યવય જાનાત્યાત્માનમાત્મના સંયમ રત્નત્રય જ્ઞપ્તિ રુચ્યાચારી કથા. એ જ જ્ઞાન, એ જ દર્શન, એ જ ચાર. આત્માનું આત્મામાં રહેવું. સ્થિર થઈ ગયા, આયુષ્ય પૂર્ણ થયું, સીધા દેવલોક. સીધા ક્યાં ગયા કર્મો? મારે કેવું એ છે, એના કર્મો ક્યાં ગયા? એ જ ભવમાં કરેલો ધર્મ, એ ધર્મ દ્વારા એના એ બધા કર્મો બળીને ભસ્મ થઈ ગયા. અને દેવલોકમાંથી એ અવધિ જ્ઞાન દ્વારા જોઈને સીધો પ્રભુના સમવસરણમાં આવીને પ્રભુને પ્રશ્ન કરે છે, હું ભવ્ય છું કે અભવ્ય છું? હું સમકીતી છું કે મિથ્યાત્વી છું? કઈ કક્ષા? આ ધર્મની શું શક્તિ? આ ધર્મની શક્તિને બરાબર સમજી લો તો ધર્મ પ્રત્યે તમારા હૃદયમાં ભક્તિ જાગશે. જ્યાં સુધી શક્તિ ઉપરની શ્રદ્ધા ન હોય ત્યાં સુધી ભક્તિ જાગતી નથી. આ દેવગુરુ ધર્મની શક્તિ ઉપરની શ્રદ્ધા ઉત્પન્ન થઈ જાય તો એના પ્રત્યે ભક્તિ જાગ્યા વિના ન રહે. અને એના પ્રત્યે ભક્તિ જાગે તો આપોઆપ ધર્મનું આચરણ આપોઆપ થાય. આવો ધર્મ, એ ધર્મ
એ ધર્મ સત્તાની શક્તિ કેવી છે, કર્મ સત્તા ઉપર કેવી રીતે કાર્ય કરે છે. અને ધર્મ સત્તા કરતાં પણ આગળની એક સત્તા છે પ્રભુ સત્તા. તો એ પ્રભુ સત્તા પણ શું કામ કરે છે? એટલે આત્માની અનુભૂતિ કરી શકે તે પૂર્વના સંસ્કાર કે પછી આ જ ભવનો પુરુષાર્થ. આત્માની અનુભૂતિ પુરુષાર્થથી થાય છે. અને કોક ભવમાં તો પુરુષાર્થ કરવો જ પડશે. જે ભવમાં પુરુષાર્થ કરશો એ ભવમાં તમને સંકિતની પ્રાપ્તિ થાય. અને ત્યાંથી શરૂઆત, આત્માની અનુભૂતિની શરૂઆત એ તમને મોક્ષ સુધી લઈ જાય. પૂર્વ ભવ ઉપર ચઢાવશું ને તો આપણો પુરુષાર્થ સાવ મંદ પડી જશે કે મને નથી થતું, કારણ કે મને પૂર્વ ભવના સંસ્કાર નથી, મને પૂર્વ ભવનું પુણ્ય નથી. એમ કરીને આપણે ઢીલા પોછા બની. આ જ ભવમાં મારે પુરુષાર્થ કરવાનો છે ને મારે સંકેત મેળવવો છે, મારે આત્માનુભૂતિ પ્રાપ્ત કરવી છે. અને એના માટે જ આ ભવ છે. એના માટે જે કરવું પડે હું કરીશ. એ પ્રદેશી રાજાને એક ક્ષણમાં આત્માનુભૂતિ થઈ ગઈ. એક ક્ષણમાં, અને એક ક્ષણમાં જ થાય છે. એ પણ નક્કી છે. એના માટે ભવ લાગતા નથી. એના માટે એક ક્ષણ પૂરતી છે, પર્યાપ્ત છે. બસ એક ક્ષણ મારે આ ભવમાં લાવવી છે એવું નક્કી કરીએ તો ચોક્કસ આ ભવની અંદર આવે. અને ધર્મની એ શક્તિ છે કે આપણને અનુભૂતિ આપે છે. માત્ર એ ધર્મની શક્તિ ઉપર આપણી શ્રદ્ધા ઉત્પન્ન થઈ જાય. આ શ્રદ્ધા કેવી રીતે ઉત્પન્ન થાય છે?